ડભોઈમાં શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ વાલીઓનો ઘસારો પવનની બદલાયેલ દિશા અને સાથોસાથ ગરમી અને ભેજ જેવું વાતાવરણ લઈને પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ નજર કરતા નજર કરે છે। ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણવા લાગી છે એ સાથે જ હવે શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરું થશે અને નવું સત્ર 2 દિવસમાં શરૂ થશે। ટાવર, લાલ બજાર, સ્ટેશન રોડ, વડોદરી ભાગોળ રોડ જેવા મુખ્ય બજારો પાઠ્યપુસ્તકો, ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો નજર પડે છે। મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવી પડે છે। ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠશે એવો અણસાર મુખ્ય બજારોની ચહલ પહલથી જોવા મળી રહ્યો છે। પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પાઠ્યપુસ્તક, નોટબુકો, ડાયરી અને દફતર અને યુનિફોર્મ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। વાલીઓના ઘસારાને લઈ પુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદી બજારોમાં એકાએક તેજી આવી દીધી છે। ડભોઈ ઉપરાંત 119 ગામના લોકો ખરીદી અર્થે અહીં આવે છે। ડભોઈ ટાવર બજારમાં પાઠ્યપુસ્તકો તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મ તૈયાર તેમજ તે માટેનું કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ ઉમટી પડ્યા છે। ઉપર ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓ નવા વર્ગમાં જવાનો ઉત્સાહ અને નવા પાઠ્યપુસ્તકો ખરીદવાનો ઉત્સાહ બજારોમાં જામેલી ભીડમાં જોવા મળી રહ્યો છે। ડભોઈ તથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી શાળાઓના યુનિફોર્મ ભિન્ન ભિન્ન હોવાથી દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાનો યુનિફોર્મ, ટાઈ, બૂટ, મોજા વગેરે ખરીદવા યુનિફોર્મ વેચતી દુકાનો પર ભીડ જોવા મળી હતી। પાઠ્યપુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવાની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના પાઠ્યપુસ્તકો ખરીદવાનો ઘસારો વધી ગયેલ છે। સાથોસાથ વાલીઓ પણ સંતાનોને સારા અને ઉચ્ચ પ્રમાણના ટ્યુશન ક્લાસમાં પ્રવેશ તથા સ્કૂલોમાં એડમિશન આપવા માટે દોડધામ કરી રહ્યા છે। હવે વેચવામાં આવતા પેમ્પલેટો પર વાલીઓ અભ્યાસ જરૂર છે અને એ બાબતે વિચાર કરી આગળ પગલું ભરે છે। ડભોઈ શહેરમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવાનું કાર્ય મે મહિનાથી શરૂ થઈ ગયું છે। ઘસારાને પહોંચી વળવા પાઠ્યપુસ્તકોની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડે છે। રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા।